નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પાઠ 16 સિંહની દોસ્તી એ આપણે આજે જોઈશું. સિંહની દોસ્તી પાઠના લેખક છે પાણભાઈ ઈડા. તેમનો જન્મ 11/10/1926 માં થયો અને તેમનું અવસાન 22/5/1984 માં થયું. પાણભાઈ દાદાભાઈ ઈડાનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. તેઓ ગીરના જંગલમાં તેઓ ખૂબ કર્યા હોવાથી ત્યાંના સિંહો વિશેના એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. કે તેમને ગીરના જંગલમાં તેઓ ખૂબ કર્યા તેથી સિંહો વિશેની તેમની પાસે માહિતી અને તેના વિશેનો અભ્યાસ પણ તેમને કરેલો હતો. નમણી ગીત, સોરઠનો શણગાર, લેખન માળાઓ પણ તેમને આપેલી છે. સિંહ અને માણસ વચ્ચેની જે દોસ્તી અને વફાદારીનું અદ્ભુત કથા આ વાર્તામાં પ્રસ્તુત કરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ વફાદારીનું આપણે નામ સાંભળીએ તો આપણને કદાચ કૂતરો જે છે એ સૌથી વફાદાર હોય છે, પણ આમ જોવા જઈએ તો આ પાઠમાં સિંહ અને માણસ વચ્ચેની દોસ્તી એ જ આપણે વાંચતાની સાથે જ આપણને નવાઈ લાગે કે સિંહ સાથે માણસ દોસ્તી કરી શકે ખરો. તો અહીંયા આપણને એક સિંહ છે એનામાં પણ કેટલી પ્રેમળતા હોય છે એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. સિંહ અને માણસ વચ્ચેની જે દોસ્તી અને વફાદારીનું જે અદ્ભુત કથા અહીંયા પ્રસ્તુત કરવામાં આવેલી છે. લોક ભાષાનો સચોટ અને સબળ ઉપયોગ તથા અનુરૂપ વર્ણનો આ વાર્તામાં વધુ જોમવાળી બનાવે છે. કે અહીંયા આપણને પશુ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ આ લોકકથા પૂરું પાડે છે. કે માણસ અને પશુ અને એના પ્રત્યે વ્યક્તિ અને પશુ વચ્ચેનો જે પ્રેમ છે એ કેવો હોય છે એનું ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે. કે આપણે કોઈ પણ એવું જાનવર હોય તો એના પ્રત્યેની વ્યક્તિની જે લાગણી છે કે એના પ્રત્યે આપણને જ્યારે દયા આવે છે એવું એક સરસ મજાનું અહીંયા આપણને પાઠ આપેલો છે. તો કે ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણ ગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે. કે અહીંયા ગીરનું જે જંગલ છે એને અડીને એટલે કે આપણા જૂનાગઢથી આશરે 25 ગાંવ એટલે કે 25 કિલોમીટરની દૂર અને સાસણ ગીરથી આશરે 6 ગાંવ દૂર એક ગામ આવેલું છે જેનું નામ છે મોણપરી નામનું ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. એ નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભીખડો છે. કે તે ગામ છે પાદર એટલે કે ગામનો સીમાડો. ગામનું જે સીમ આવે કે ગામ જ્યાં પૂરું થતું હોય ત્યાં એક મોટી નદી વહે છે અને નદીના કાંઠે બે માથોડા એટલે બે વ્યક્તિ જેટલું ઊંચાઈ એટલું ઊંચા એક ભીખડો પણ આવેલી છે. એટલે મોટા નાના પર્વત જેવું નદીને વાસજાળ પાણીમાં મગર છેલારા મારે છે. કે નદીનું જે પાણી છે એમાં મગર રહે છે અને મગર કેમ ફરે છે. સોરઠના સીમાડામાં આવેલા આ મોણપરી ગામે માત્રાવાડા નામે દરબાર રહે છે. અહીંયા શરૂઆતના પાઠમાં આપણને આખી પરિસ્થિતિનું આપણને અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે કયા ગામની વાત કરવામાં આવી છે. તો કે મોણપરી ગામ છે એની વાત કરવામાં આવેલી છે. નદી કાંઠો છે, નદીમાં મગર છે એ રહે છે અને ત્યાં આંટા મારે છે. અને સોરઠના સીમાડે આવેલા જે ગામ છે એમાં માત્રાવાડા દરબાર રહે છે. નદીની કાંઠે માત્રાવાડા સોનાના કટકા જેવી જમીન આવેલી છે. સોનાના કટકા જેવી એટલે સારી ઉપજાઉ જમીન આવેલી છે કે જેમાં સારી એવી ઉપજ થાય એવી જમીન આવેલી છે. ચોમાસું પૂરું થયું જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. કે ચોમાસું હવે પૂરું થયું અને જે ખેતરો જે છે એ બહુ જ સારા હોવાથી આંખો ઠરે તેવો એટલે કે આપણને આંખને જોવો ગમે તેવો ખેતરમાં મોલ ઊભો છે. લોકો લણના કામે લાગ્યા છે. લણવું એટલે કે જે અનાજ હોય એના ઉપર કોઈ પણ અનાજ વાવવામાં આવે ત્યારે ઉગે ત્યારે એના ઉપર ડુંડા લાવીને લણવામાં આવે એટલે કે કાપવું. લણવું એટલે કે કાપવું. એ અનાજ ઉપર બને જેને કાપી
બેઠા છે કે આવો એક દિવસ હોય છે અને નમતા બપોર એટલે કે હવે બપોર પૂરી થવાની છે અને સાંજ થવાની છે, બપોર પૂરી થવાની હોય તો નમતા બપોરે અહીંયા દરબાર છે એ પોતે ખાટલો ઢાળી અને ત્યાં ખેતરમાં બેઠા છે. કુદરતી છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખોમાં ભરીને પી રહ્યા છે કે કુદરતે કે જે વાતાવરણ છે એ કુદરતી જાણે છૂટા હાથે કે એટલી સુંદરતા આ વાતાવરણમાં રહેલી છે એ દરબાર છે એ બધું જોઈ રહ્યા છે અને આંખોથી નિહાળી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી કે નદીનો જે કાંઠો છે ત્યાં તેમની નજર પડે છે. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ એટલે કે જોડું, સિંહ અને સિંહણનું બેલાડ જોડું ચાલ્યું આવે છે. બે પરવાઈથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા છે કે અહીંયા સામેથી જ્યારે નદીનો જે કાંઠો વહી રહ્યો છે ત્યાંથી સામેથી સિંહ અને સિંહણનું જોડું, બેલાડ એટલે કે સિંહ અને બંનેનું જોડું એ બે પરવાઈ એટલે કે કોઈ પણ ચિંતા કર્યા વગર એ ચાલ્યું આવે છે. આવા રાજા રાણીને દરબાર જોઈ રહ્યા છે. સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતરે છે. સિંહ અને સિંહણ બંને પાણી પીવા માટે નદીમાં જ્યારે ઉતરે છે પણ ત્યાં તો ઓચિંતાનું પાણીમાં ખળભળાટ થયો. બંને પાણી પીતા હોય છે એવામાં જ પાણીમાં અવાજ આવે છે, ખળભળાટ થાય છે. એક પ્રચંડ કાળી મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. બંને જ્યારે સિંહ અને સિંહણ બંને પાણી પી રહ્યા હતા ત્યારે અચાનક જ જે નદીનું પાણી જે આછું હતું ત્યાં અચાનક જ મગર આવ્યો અને સિંહને તે સિંહણની પૂંછડીનો ફટકો મારી અને તેને અંદર લઈ જવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી. સિંહણ છે એને પૂરી તાકાત લગાવી અને પોતે જે પોતાનું મૃત્યુ નજીક આવી ગયું છે એને કાળના પંજામાંથી પોતાની જાતને બચાવવા માટે, છોડાવવા માટે એને ઘણી બધી મહેનત કરે છે પણ એ પોતે અસમર્થ રહે છે. પણ એની કાર્ય ફાવે નહીં એટલે કે એની પોતાની મહેનત ફળી નહીં અને મગર સિંહને પાણીમાં ખેંચી ગયો. એને ઘણા બધા પ્રયત્નો કર્યા મગરથી છૂટવા માટે કે હવે એનું મૃત્યુ છે, એનો કાળ નજીક આવી ગયો છે તો કાળના પંજામાંથી કેવી રીતે છૂટવું, એને બધા જ પ્રયત્નો કર્યા પણ એ પ્રયત્નો સફળ થયા નહીં અને મગર છે એ સિંહને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો કે એને સિંહણને બચાવવા માટે, પોતાની રાણીને બચાવવા માટે એ પાણીમાં થોડે સુધી ગયો પણ પાણીમાં કદાચ સિંહ છે એ પોતે અસમર્થ હતો, પાણીમાં એ પોતાનું જોર ચલાવી શકે તેમ ન હતો. એટલા માટે તે લાચાર બની અને સિંહ પાછો આવી હતાશ થઈને નદીની વેગમાં બેસી ગયો. પોતે હવે જે સિંહણને મગર ખાઈ ગયો, અંદર લઈ ગયો અને એ જોઈને તે પોતાની રાણીને બચાવી ન શક્યો એટલે પોતે પાછો ફરી અને એ જંગલ અને તે નદીમાં જઈ અને નદી બાજુમાંથી બેઠો એટલે કે નદી પાસેની જગ્યામાં જઈને પોતે બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી કારણ કે એને દુઃખ હતું કે પોતાની રાણી એટલે કે સિંહણને બચાવી શક્યો નહીં. એના મુખ પરથી જે વેદના, જે દુઃખ હતું એ દૂરથી પણ દેખાઈ આવતું હતું. દરબાર કેળવના આ દ્રશ્યને જોઈ રહ્યા. જે માત્રવાળા દરબાર છે પોતાના ખેતરમાં ઢોલિયો ઢાળી અને કાંટો ઢાળીને બેસી રહેતા તે આ બધી જ ઘટનાને જોઈ રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોડવાની તેમનામાં ઈચ્છા હતી કે સિંહ હવે એ શું કરશે કારણ કે સિંહણને એ મગર અંદર ખેંચીને લઈ ગયો છે તો હવે સિંહ શું કરશે એ જોવાની અને જાણવાની એમનામાં ખૂબ જ ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું તમ તારે સૌ જાઓ. એ પોતાના ખેતરમાં માણસો કરવાને કીધું કે તમે તારે ઘરે ચાલ્યા જાઓ. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે.
મારે મારા માટે વાળો એટલે કે સાંજનું ભોજન અહીં જ લેતા આવજો. કે તમે તમતારે બધા ઘરે ચાલ્યા જાઓ. મારે આ સિંહણ છે એ સિંહ છે એ સિંહણના મોતનો બદલો એટલે કે એ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. એટલે સાંજનું ભોજન પણ તમે મારા માટે અહીં લેતા આવજો. હું અહીંયા જ છું. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો છે. પોતે નદીના કાંઠે બેસી રહ્યા અને તેઓ ક્યાંય પણ ગયા જ નહીં. આખી રાત નદીના ખળખળ વહેતા પાણી સામે સુરમુર બનીને બેસી રહ્યા. આખી રાત તે પાણીની સામે જોઈ અને એના નદીનો જે પ્રવાહ છે એની સામે જોઈને બેસી રહ્યો. મગરની રાહ જોઈને બેસી રહ્યો કે હવે ક્યારે બાર મગર આવે અને એ પોતે પોતાના સિંહણની મોતનો બદલો લઈ શકે. પાણી સામે સુરમુર બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ જ બીજોગીને જોતા બેસી રહ્યા. માત્રાવાળા દરબાર પણ એ સિંહને જોઈ બીજોગી એટલે કે પોતાનાથી જુદી પડેલા સિંહણને જે મારી નાખી છે એના વિયોગમાં દુખી જે સિંહ છે એની સામે જોઈને બેસી રહ્યો છે. એને જોઈને માત્રાવાળા પણ ત્યાં જ બેસી રહ્યા છે. આ જાનવરની એકબીજા માટે કેવા હેતુપ્રીત છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો કે માણસના તો માણસ માટેની જે લાગણી હોય છે એ તો હોય જ છે, પણ આજે એમને જોવા મળ્યું કે જાનવર છે એને પણ એકબીજા માટે કેટલો હિત પ્રેમ એવો હોય છે. દરબારના મનમાં વારે વારે વિચાર આવવા લાગ્યો. આમ ને આમ 2-3 દિવસ નીકળી ગયા કે આમ ને આમ જે સિંહ છે એ નદીની વેગુલ સામે જોઈ અને એ પોતે બેસી જ રહ્યો એના પ્રવાહ સામે જોઈને અને 2-3 દિવસ આમ ને આમ નીકળી જાય છે. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીમાં ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠી રહ્યો. કે તેણે ભૂખ્યા અને તરસ્યો તે પોતે નદી સામે જોઈ અને સતત મીટ માંડી એટલે કે એક નજરે તેની સામે જોઈ અને તે બેસી રહ્યો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા. આ દરબાર જે માત્રાવાળા દરબાર હતા તેમને પણ એ જાણવાની હવે ખૂબ જ ઈચ્છા થઈ એટલે એ પણ રાત અને દિવસ તેઓ ખેતરમાં જ રહેવા લાગ્યા અને આ સિંહને નિહાળવા લાગ્યા કે હવે આ સિંહ કરે છે શું. સિંહ માટે એમના અંતરમાં બહાર ઉભરાતું હતું. દરબારને હવે સિંહ પ્રત્યેનું એમના મનમાં એક અંતરમાં એમના માટે બહાર ઉભરાવા લાગ્યું કે આ સિંહ છે એ ભૂખ્યો અને તરસ્યો એ મગરની રાહ જોઈને 2-3 દિવસ સુધી એને જવા દીધા. 2-3 દિવસ થયા અને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો કે 2-3 દિવસ આપણે આમ ચાલ્યા ગયા અને એક દિવસ એવું બને છે કે પાણીમાં ફરીથી અવાજ આવે છે. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોતા રહ્યા. આવી કોઈ ઘટના આપણી સમક્ષ બને તો આપણે પણ એવી જ રીતે કે અહીંયા જે દરબાર છે માત્રાવાળા એ પણ પોતે અધર જીવે કે હવે શું થશે આગળ, હવે સિંહ શું કરશે, મગર શું કરશે એ જોવા માટેની એમની જે ઈચ્છા છે એ એક અધર જીવે તે પાણી તરફ સતત જોવા લાગે છે. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો કે હવે એ અંદર પાણીમાં હતો એમાંથી તે બહાર આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડી સુધી આગળ ચાલ્યો કે સિંહ પણ હવે મગરને બહાર લાવવા માટે, કારણ કે પાણીમાંથી જો બહાર ન આવે તો એ સિંહણના મોતનો બદલો ન લઈ શકે એટલા માટે સિંહ પણ થોડી સુધી પાણીમાં ગયો તે તેની લાલચથી કે કદાચ સિંહનો પણ શિકાર કરી લેશે તો મગર કદાચ બહાર આવી જશે. પછી પણ થોડીક પાછો આવ્યો ને પાણી પીતો હોય તેવો ડર કરવા લાગ્યો. એટલે કે હવે તે થોડુંક પાછો આગળ ચાલી અને પાછો આવ્યો અને પાણી પીતો હોય એમ ખોટે ખોટું તે દોડ કરવા લાગ્યો. નવા શિકારીની લાલચે મગર પણ વધુને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. મગરને એમ થયું કે કદાચ તેને સિંહનો શિકાર કરી લીધો તો હવે સિંહનો પણ કરી શકશે એટલે તે પોતે શિકાર કરવા માટે હવે તે થોડો છીછરા પાણીમાં મગર આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે જ પૂરો સજ્જ થઈ અને ઊભો હતો. સિંહ તો 2-3 દિવસથી એના માટે રાહ જોઈ રહ્યો હતો કે મગર ક્યારે બહાર આવે અને ક્યારે એના ઉપર હુમલો કરે, ક્યારે એ પોતે સિંહના મોતનો બદલો લે. તો એ પૂરો હુમલો કરવા માટે હવે પૂરી રીતે તે તૈયાર હતો. જેવો સિંહ મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો કે જ્યારે તરત જ મગર જેવો બહાર આવ્યો તરત સિંહ અને મગર બંનેનો ભેટો થયો અને સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો
જોર કંઈ ઓછું ન હતું, કારણ કે મગર પણ સામે એટલો જ તાકાતવાળો હતો જેટલો સિંહ હતો. તો મગરનું પણ જોર ક્યાંય ઓછું ન હતું. પોતાની પૂંછડીથી સિંહને ભીડવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો કે સિંહને પણ પોતાની પૂંછડી વડે એને પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે સિંહને પણ તે કબજામાં લઈ અને પાછો એને પાણીમાં ચાલ્યો જાય. સિંહને ભીડવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. બે બળવાન જીવો ઝાડની બાજી લગાવીને લડી ગયા. બંને બળવાન હતા, બંને પાસે તાકાત હતી, બંને સરખી તાકાતવાળા બે એમ કહી શકાય કે બંને બળવાન હતા અને બંને પોતાના જીવની બાજી લગાવી અને બંને લડી રહ્યા. આ લડતને દરબાર તેને જોઈ રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીક સિંહ મગરને રેતી તરફ ખસેડતો. કે બંનેનું બળ સરખું હતું. ઘડીક ક્યારેક એવું બને કે સિંહને મગર જે પાણીમાં ખેંચી જતો હોય અને ક્યારેક સિંહ છે એને મગરને પાણીમાંથી બહાર રેતી તરફ ખેંચી જતો હોય. બંને રેતી તરફ ખસેડતો. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા ભેગા કરી દે તેવું દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યો. કે ગામના લોકોને પણ હવે ખબર પડી કે અહીંયા સિંહ અને મગર બંને વચ્ચેનું યુદ્ધ જે ચાલે છે, એટલે બધા રૂવાડા વચ્ચે કરી દે તેવું દ્રશ્ય જોવા માટે ગામના લોકો પણ એકઠા થઈ ગયા અને દોડીને સીમમાં દોડી આવ્યા જોવા માટે. દરબારની ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા. કે હવે માથાવાળા જે દરબાર હતા એમનો ગોળીઓ ઢળેલો હતો, તેની આજુબાજુ બધા લોકો ગોઠવાઈ જાય છે અને આ જે અધર શ્વાસે કે હવે શું થશે, આગળ કોની જીત થશે, મગરની કે સિંહની, એ જોવા માટે અધર શ્વાસે બધા લોકો ત્યાં ગોઠવાઈ ગયા હતા. સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે 1 કલાક સુધી આ જીવ સટોસટનો જંગ ચાલ્યો. કે 1 કલાક સુધી આ બંને વચ્ચેનું જે જીવ એટલે કે કોનો જીવ જશે અને એના માટે બંને જાતની બાજી લગાવી હતી. જીવ સટોસટનો કે કોનો આમાં જીવ જશે એ નક્કી હતું ને આવો જંગ ખેલાયો. 1 કલાક સુધી આશરે ચાલ્યો. આખરે સિંહ જીત્યો અને મગરને મારીને એને સિંહણના મોતનો બદલો લીધો. 1 કલાકના યુદ્ધ પછી સિંહ પોતે જીતી ગયો અને એને મગરને મારી નાખ્યો અને એના મોતનો બદલો એને લીધો. મગરને મારી અને સિંહના મોતનો બદલો લીધો. પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ડગલો થઈને ડળી પડ્યો. કે એને યુદ્ધમાં મગર પણ એટલો જ બળવાન હતો એટલે એને પણ સિંહ સામે એને પણ વાર કરેલા. એટલે અહીંયા સિંહ છે એ પોતે હવે લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર જેવો નીકળ્યો કે તરત જ તે ડગલો થઈને પડી ગયો. દરબાર માથાવાળા સુરવીર હતા, કારણ કે તેઓ સુરવીર હતા એટલે પશુ પ્રત્યેનો એમને અપાર પ્રેમ પણ હતો. આ બધું જ દ્રશ્ય માથાવાળા દરબારે નિહાળ્યું અને એમના માટે પશુ પ્રત્યેનો જે પ્રેમ હતો, આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. કે આટલા 2-3 દિવસથી સતત એ સિંહને નિહાળ્યા કરતા હતા. એટલા માટે આ બહાદુર તો છે, પણ આ પ્રેમાળ જાનવર કે જેને પોતાના સિંહનો બદલો લેવા માટે પોતાના જીવને જોખમમાં નાખી દીધું, એવું બહાદુર એવું જાનવર માટે તેમના દિલમાં અત્યારે માયા બંધાઈ ગઈ. સિંહ આમ ડળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. એમને દુઃખ થયું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવાએ ઊભા થયા. કે આ આખું દ્રશ્ય જોઈ અને તેમને સિંહ પ્રત્યે એમના મનમાં એક લાગણી ઉત્પન્ન થઈ અને સિંહ આમ પડી ગયો એ જોઈને એમને દુઃખ પણ થયું. સિંહ પડ્યો હતો ત્યાં જવા માટે ઊભા થયા, પણ ગામના લોકોએ એમને વાળ્યા, એમને પાછા વાળ્યા. પણ દરબારે કોઈના કહેવું માન્યું જ નહીં, કારણ કે આ તો એક જંગલનો સિંહ છે, કદાચ તમને નુકસાન કરશે એવું વિચારી ગામના લોકોએ ના પાડી. પણ અહીંયા દરબારે કોઈનું માન્યું જ નહીં. નદીની ઊંચી ઊંચી ભેગળો ઉતરીને તે સિંહ પાસે પહોંચી. બધી ભેગળોને પાર કરી અને એ માથાવાળા દરબાર છે એ પોતે એ સિંહ પાસે જઈને પહોંચી ગયા. ત્યાં જઈને એમને સિંહના જખમ સાફ કર્યા, વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા પણ બાંધ્યા. એમને સિંહ
છે એમને વ્યવસ્થિત સાફ કર્યા, વનસ્પતિના પાંદડા લાવી અને તેને માટી અને જખમ પર બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. શીતળ એટલે કે ઠંડુ પાણી એના પર છાટ્યું. થોડી વારે સિંહે સહેજ આંખ ખોલી જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. કે થોડી વાર પછી સિંહને થોડા જખમ ઓછા થયા. એને સારું લાગ્યું એટલે સિંહ સહેજ આંખો ખોલી અને ઊભો થયો. સોય આંખો ખોલી અને જ્યારે જુએ છે ત્યારે એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો છે એવું એને દેખાય છે. સિંહ ક્યાંક સુધી આંખો મીચીને પડ્યો રહ્યો કે તે ક્યાંક સુધી પોતે ત્યાં આંખો પાછી ખોલી અને પાછી બંધ કરી અને ત્યાં પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. કે માથાવાળા દરબાર પોતે સેવા કરી રહ્યા છે, કોઈ માણસ છે એ જોવા છતાં પણ સિંહે એમના પર હુમલો ન કર્યો. એટલે દરબાર એના પર ભરોસો બેસી ગયો. કે હવે દરબારને પણ આ સિંહ ઉપર ભરોસો બેસી ગયો કે એને એના ઉપર હુમલો ન કર્યો. થોડી વાર સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. થોડી વાર પછી એને જે દરબારે સેવા ચાકરી કરી એના સેવા ચાકરીના કારણે તે હવે સાવ વ્યવસ્થિત થઈ ગયો, પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભો થયો પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ઊભો થવાનો પ્રયત્ન કરતો પણ એના શરીરમાં બિલકુલ તાકાત ન હતી. એ ફરી પાછો પછડે પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. કે અહીંયા પાછો ઊભો થવાનો પ્રયત્ન કર્યો પણ તે ત્યાં પડી ગયો. અને દરબારે એક વાસણ મંગાવી જેમાં પાણી ભર્યું અને એના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો તે સૂઈ ગયો. એને જ્યારે પાણી જોયું તો પાણી પીને પોતે સૂઈ જાય છે. તો અહીંયા જે માથાવાળા દરબાર છે એ સિંહની સેવા ચાકરી કરી રહ્યા હતા. એ જોઈ અને એને સિંહને પણ એવું લાગ્યું કે એક માણસ એની સેવા કરી રહ્યો છે તેના માટે હુમલો પણ ન કર્યો. એટલે દરબારને એના ઉપર વિશ્વાસ બેસી ગયો અને એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ઊભો થવાનો પ્રયત્ન કર્યો પણ તેને શરીરમાં તાકાત રહી જ નહોતી. એટલે એ ત્યાં ઢળી પડ્યો. એટલે માથાવાળા દરબાર છે એને પાણી મંગાવ્યું. એક વાસણમાં તેને પાણી આપ્યું અને તે પાણી પી અને પાછો સૂઈ ગયો. આગળનો જે પાઠ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.